હેલો વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું સમીર રાઠિયા, બોલે તો આપનો સેમ સર સિમ્પલેસ ક્લાસીસ વતી અને સાથે છે મિસ આપણા ક્લાસ કોર્ડિનેટર મિસ તન્વી ફાતેમા. તો બોસ એક નાના ટૂંકા ગાળાની એક કહેવાય ને કે એક માંદગી બાદ આપ સમક્ષ હાજર થઈ ચૂક્યો છું ફરીવાર. સોમવાર, મંગળવાર અને બુધવાર ત્રણે દિવસ ગુજરાતી વ્યાકરણનો જે અલંકારનો જે મુખ્ય પાઠ જે છે એ સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થઈ ચૂક્યો છે. અને એ પણ મને જાણવા મળ્યું છે કે ઘણા બધા લોકોએ વિડીયો જોયો છે અને પર્સનલી મને મેસેજ પણ કરેલા છે. પ્લસ બીજા નંબરે ટેસ્ટ સાહેબ કેમ નથી લેતા? ભાઈ તો ભાઈ ટેસ્ટ હું આજથી લેવાનો છું, બરાબર છે. તો બીજા નંબરની વસ્તુ ભાઈ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે છે એ હવે ટૂંકા સમયગાળામાં જે છે એ હવે 8 તારીખ સુધીમાં એના ફોર્મ ભરાઈ જવાના છે. 11 તારીખ સુધીમાં તમે લોકો જે છે એ પોસ્ટ ઓફિસમાં એનું ચલણ ભરી દેજો, ₹512, બરાબર છે. તો ભાઈ જેટલા લોકો હજી ફોર્મ નથી ભર્યા છે, ઘણા લોકો કહે છે કે સાહેબ હવે 5 જગ્યા છે, શું ભરવું ભાઈ, આમ થાય તેમ થાય. હવે એ બધી નેગેટિવ વાતોને સાઈડમાં મૂકીને મહેરબાની કરીને ફોર્મ ભરી દેજો. શું ખબર કે ભાઈ 5 નામમાં પણ આપણું નામ આવી જાય. તો મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ મેગા લેક્ચર 13 મારા દ્વારા ક્રિએટ કરેલ છે, બરાબર છે. કન્ટેન્ટ બધા કરતા અલગ છે, એ બધાને હવે ખ્યાલ આવી ચૂક્યો છે, બરાબર છે. તો હવે આપણે શરૂ કરીએ છીએ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. ગયા વખતે જે છે એ આપણે 198 MCQ જે છે આપણે પૂર્ણ કર્યા છે. તો બસ હવે આપણે જોવાના છે આગળના MCQs, બરાબર છે. તો ચલો હવે જોઈએ. ચલો હવે આ શું છે? મસ્ત મજાનું 199 પ્યુબર્ટી. વાહ, સહી है. આશા છે આપણે દેખે છે, છતાંય હું એક માર્કઅપ કરી લઉં છું. મસ્ત બતાવી છે, એકદમ ચોખ્ખું ચણક બતાવી છે, વ્હાઈટ એન્ડ વ્હાઈટ મારા થોબડા જેવું. એનીવે સ્ટાર્ટ કરીએ આજનો 199 સવાલ. Puberty is a biological process where an adolescent reach ખાલી જગ્યા એટલે કે ઇમોશનલ મેચ્યોરિટી ઓનલી સુધી પહોંચે ત્યાં સુધી ત્યારે પ્યુબર્ટી થઈ જાય. સેક્સ્યુઅલ મેચ્યોરિટી એન્ડ કેપેબિલિટી ઓફ રિપ્રોડક્શન, ઓનલી ફિઝિકલ ગ્રોથ, ઓનલી સોશિયલ મેચ્યોરિટી. તો બસ જવાબ આવે બી. સેક્સ્યુઅલ મેચ્યોરિટી સેક્સ્યુઅલ મેચ્યોરિટી એન્ડ કેપેબિલિટી ઓફ રિપ્રોડક્શન, બરાબર છે. પ્યુબર્ટી એ એક જૈવિક પ્રક્રિયા છે જેમાં કિશોર લિંગીય પૃષ્ઠભૂમિ અને પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે. ચલો 200મો હવે આપણે સવાલ જોશું. એવરેજ એજ ઓફ પ્યુબર્ટી ઇન મેલ ઇઝ 7 થી 12 વર્ષ, 9 થી 14 વર્ષ, 12 થી 16 વર્ષ કે 15 થી 18 વર્ષ? તો બસ જવાબ આવે 9 થી 14 વર્ષ. પુરુષોમાં પ્યુબર્ટીની સરેરાશ ઉંમર 9 થી 14 વર્ષની હોય છે. હવે 201 એવરેજ એજ પ્યુબર્ટી ઇન ફિમેલ ઇઝ, તો કે ભાઈ ફિમેલમાં જે છે, બરાબર છે, એ પ્યુબર્ટી કેટલા વર્ષ સુધીની હોય છે? તો કે ભાઈ ફિમેલમાં એનો સરેરાશ સમયગાળો 8 થી 13 વર્ષનો છે. જવાબ આવશે 8 થી 13 વર્ષ. ઓલામાં 9 થી 14 વર્ષ. હવે આગળ વધીએ 202. હોર્મોન રિસ્પોન્સિબલ ફોર ફિમેલ પ્યુબર્ટી ઇઝ ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, FSH કે LH? તો જવાબ આવશે ઇસ્ટ્રોજન. સ્ત્રી પ્યુબર્ટી માટે જવાબદાર હોર્મોન એસ્ટ્રોજન છે, બરાબર. કયો છે? એસ્ટ્રોજન છે. ચલો હવે આગળ વધીએ 203. હોર્મોન રિસ્પોન્સિબલ ફોર મેલ પ્યુબર્ટી ઇઝ ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, FSH કે LH? તો જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન. જવાબ આવશે એ. પુરુષ પ્યુબર્ટી માટે જવાબદાર હોર્મોન જે છે એ ટેસ્ટોસ્ટેરોન છે અને ફિમેલ માટે જે છે એ એસ્ટ્રોજન છે. ચલો આગળ વધીએ. ફર્સ્ટ સાઇન ઓફ પ્યુબર્ટી, ઘણી બધી વાર પૂછાતો પ્રશ્ન, વારંવાર પૂછાતો પ્રશ્ન. ફર્સ્ટ સાઇન ઓફ પ્યુબર્ટી ઇન ફિમેલ ઇઝ કેડ પ્યુબર્કી, મેનાર્કી, થેલાર્કી કે એડ્રીનાર્કી? તો જવાબ આવશે થેલાર્કી આવે. થેલાર્કી કહેવાય, બરાબર છે. તો જેનો જવાબ છે સ્ત્રીઓમાં પ્યુબર્ટીના પ્રથમ લક્ષણોને થેલાર્ક કહેવામાં આવે છે, જેમાં બ્રેસ્ટ બર્ડ્સનો વિકાસ દ્વારા તેની ઓળખ થાય છે. શેના દ્વારા તેની ઓળખ થાય છે? બ્રેસ્ટ બર્ડ્સ દ્વારા ઓળખ થાય છે, બરાબર છે. એનો પ્રથમ જે સાઇન છે પ્યુબર્ટીની એને થેલાર્કે કહેવામાં આવે છે, તો થેલાર્કી કહેવામાં આવે છે, થેલો નહીં. appearance of pubic hair in females during puberty is called thelarche, pubarchy કે પછી એડ્રીનાર્કી કે પછી મેનાર્કે? તો જવાબ આવશે પ્યુબાર્કી, બરાબર છે. તો તેને શું કહેવાય? પ્યુબાર્કી કહેવામાં આવે છે. તો કે ભાઈ સ્ત્રીઓમાં પ્યુબિક હેર દેખાતી પ્રક્રિયાને પ્યુબાર્કી કહેવામાં આવે છે. તો પ્યુબાર્કે બોથ આર સેમ. ચલો આગળ વધીએ. 206. appearance of axillary hair and growth spurt in females is called thelarche, pubarchy, adrenarche કે પછી menarche? તો જવાબ આવશે એડ્રીનાર્કે. હવે સ્ત્રીઓમાં
એક તો જવાબ આવશે એડ્રીનાર્કે. સ્ત્રીઓમાં એક્ઝિલરી હેર અને ગ્રોથ સ્પર્ટ નો પ્રારંભ એડ્રીનાર્કે કહેવામાં આવે છે. બરાબર, શું કહેવાય છે? એડ્રીનાર્કી અથવા તો એડ્રીનાર્કે. onset menstruation in female is called થેલાર્કી, પ્યુબાર્કી, એડ્રીનાર્કી, મેનાર્કી. તો જવાબ આવશે મેનાર્કી. જવાબ આવશે શું આવશે? મેનાર્કી. સ્ત્રીઓમાં માસિક ધર્મનો પ્રારંભ ને શું કહેવાય છે? તો કે એ પ્રારંભને મેનાર્કી કહેવામાં આવે છે. બરાબર છે. ચલો, ફર્સ્ટ સાઇન ઓફ પ્યુબર્ટી ઇન મેલ. હવે આપણે મેલ ઉપર જઈએ. બરાબર, પુરુષો ઉપર આવીએ તો એને શું કહેવાય? કે ગોનાડાર્કી કહેવાય, એડ્રીનાર્કી કહેવાય, સ્પર્માર્કે કહેવાય કે પછી ગ્રોથ સ્પર્ટ કહેવાય? તો જવાબ આવશે ગોનાડાર્કે કહેવાય છે. બરાબર, ગોનાડાર્કે. પુરુષોમાં પ્યુબર્ટીનું પ્રથમ લક્ષણ ગોનાડાર્ક છે, જે ટેસ્ટિકલ એન્લાર્જમેન્ટ દ્વારા ઓળખાય છે. ઓલામાં બ્રેસ્ટ બર્ડ દ્વારા ઓળખાય છે અને આમાં ટેસ્ટિકલ એન્લાર્જમેન્ટ દ્વારા ઓળખાય છે. બરાબર છે. ચલો હવે આગળ વધીએ. 209. appearance of axillary hair and growth spurt in male is called gonadarche, adrenarche, spermarche કે voice chain? તો જવાબ આવશે adrenarche. પુરુષોમાં axillary hair and growth spurt axillary એટલે કે નું પ્રારંભ શું કહેવાય? તો કે એડ્રીનાર્કે કહેવામાં આવે છે. બરાબર, શું કહેવાય? એડ્રીનાર્કે. ચલો 210 ની વાત કરીએ. ફર્સ્ટ ejaculation and formation of sperm in male is called gonadarche, adrenarche, spermarche કે પછી growth spurt? તો જવાબ આવશે spermarche. પુરુષોમાં પ્રથમ સ્પર્મ ઉત્પાદન અને ઇજેક્યુલેશન ને સ્પર્માર્ક અથવા તો સ્પર્માર્કે કહેવામાં આવે છે. શું કહેવાય? સ્પર્માર્કે. તો સ્પર્માર્ક. Precocious puberty refers to ખાલી જગ્યા late onset puberty, early onset puberty એટલે કે less than 8 years in females, less than 9 years in males. બરાબર, પછી normal puberty, delayed menstruation. શું જવાબ આવે? તો કે ભાઈ early onset of puberty less than 8. ઘણા બધાને છે ને આમાં ને આમાં ખબર નથી પડતી, આમાં ને આમાં ખબર નથી પડતી. તો આનો એક તફાવત તમને સમજાવી દઉં છું. જો આમ કરો ને એટલે આમાં લ લખાય. શું લખાય? લ એટલે લેસ. અને આમ આ જે પાખડું છે ને એને આપણે આમ હરકું કરો ને તો એને ગ કહેવાય. તો આને કહેવાય ગ્રે. એટલે આ સાઇન જે છે એને લેસ ધેન કહેવાય, આ સાઇન ને ગ્રેટર ધેન કહેવાય છે. આશા રાખું છું કે ખબર પડી ગઈ છે. એલ એટલે કે લો અને જી ફોર ગે એટલે મીન્સ ગ્રેટ. જી ની વાત છે. બરોબર, બીજાની વાત નથી. આ તમને માત્ર સમજાવવા પૂરતું હતું. ઘણા બધાને એમાં ઇસ્યુ આવે છે કે સાહેબ લેસ ધેન ગ્રેટર ધેન માં ક્યારેક ક્યારેક ગોથા મારી જાય છે ઉતાવળમાં. ગોથા નહીં મારવાના, આવું કંઈક મસ્ત રીતે ટૂંકાક્ષરી વિચારી નાખવાની. બરાબર, તો જવાબ આવશે અર્લી ઓનસેટ ઓફ પ્યુબર્ટી લેસ ધેન 8 years ઇન ફિમેલ્સ અને લેસ ધેન 9 years ઇન મેલ્સ. જવાબ આવે બી. બરાબર છે. પ્રિકોશિયસ પ્યુબર્ટી એ પ્યુબર્ટીની અતિશીઘ્ર પ્રારંભ ફિમેલમાં લેસ ધેન 8 વર્ષથી અને મેલમાં લેસ ધેન 9 વર્ષથી થાય છે. હવે ડિલેડ પ્યુબર્ટી રિફર્સ ટુ early onset of puberty, late onset of puberty 13 years greater than 30 years in females અને greater than 2 આ નીચેની જે છે ને એને 2 યુઝ થાય. બરાબર છે. 14 years in males. બરાબર છે. તો જવાબ ઈ આવશે કે late onset of puberty greater than 30 years in female અને greater than 14 years in males. બરાબર, તો delayed puberty એ puberty નો મોડો પ્રારંભ જે છે એ ફિમેલમાં 13 વર્ષથી ઉપર અને આમાં 14 વર્ષ કે 14 વર્ષથી ઉપરના ને મેલમાં હોય છે. આ જો આ ગ્રેટર ધેન ની જે 2 લખેલો હોય ને તેનો મીનિંગ એમ થાય કે ભાઈ ગ્રેટર ધેન 2 એટલે કે 14 કે 14 થી ઉપર અને આમાં ગ્રેટર ધેન 13 એટલે તો એમાં 13 નું આવે 13 ની ઉપર આવે, અબોવ 13 આવે. બરોબર, આમાં 14 કે 14 થી ઉપર. બરાબર, તો સમજાઈ ગયું છે લેટ ઓનસેટ ઓફ પ્યુબર્ટી મેલ ક્યારે કહેવાય છે. બરાબર, તો ફિમેલમાં જે છે એ 13 વર્ષથી ઉપરના અને મેલમાં જે છે એ 14 વર્ષ કે 14 વર્ષનાથી ઉપરનાને કહેવામાં આવે છે. બરાબર, બહુ વ્યવસ્થિત રીતે ટિપિકલ રીતે શાંતિથી સમજાવું છું. મહેરબાની કરીને જોવાનું સમજવાનું રાખજો. ના ખબર પડે તો પૂછવાનું રાખજો, ફોન કરજો, મેસેજ કરજો. બરાબર છે. બે માંથી અમે એક જણા છે એ મેસેજનો રિપ્લાય આપીએ છીએ. પ્રિકોશિયસ મેન્સ્ટ્રુએશન રિફર્સ ટુ લેટ ઓનસેટ ઓફ મેન્સિસ, અર્લી ઓનસેટ ઓફ મેન્સિસ લેસ ધેન 10 years, નોર્મલ મેન્સ્ટ્રુએશન, એબ્સન્સ ઓફ મેન્સ્ટ્રુએશન. તો જવાબ આવશે અર્લી ઓનસેટ ઓફ મેન્સિસ લેસ ધેન 10 years. પ્રિકોશિયસ મેન્સ્ટ્રુએશન એ માસિક ધર્મનો અતિશીઘ્ર પ્રારંભ લેસ ધેન 10 વર્ષ છે. બરાબર છે. શું છે? લેસ ધેન 10 years છે. બરાબર, અર્લી ઓનસેટ ઓફ મેન્સિસ. બરાબર, ચલો હવે આગળ વધીએ. મામરી ગ્લેન્ડ ઉપર આપણે આગળ વધીએ છીએ. મામરી ગ્લેન્ડ આર ખાલી જગ્યા
paired female breast, single male gland, accessory reproductive organs of only કે pelvic gland? તો જવાબ આવશે paired female breast. મેમરી ગ્લેન્ડ્સ જોડીદાર સ્ત્રીના સ્તન છે. બરાબર, શું છે? મેમરી ગ્લેન્ડ્સ એ જોડીદાર સ્ત્રીના સ્તન એટલે કે paired female breast છે. બરાબર, શું છે? paired female breast છે. ચલો આગળ વધીએ. A function of mammary gland is to produce sweat, produce milk for babies, secrete hormone only, support reproductive organs. જવાબ આવશે produce milk for babies. મેમરી ગ્લેન્ડ નું કાર્ય બાળકો માટે દૂધને ઉત્પન્ન અથવા તો ઉત્પાદન કરવાનું છે. ફંક્શન ઓફ મામરી ગ્લેન્ડ, આઈ અગેન રિપીટ, ફંક્શન ઓફ મામરી ગ્લેન્ડ પ્રોડ્યુસ મિલ્ક ફોર બેબીઝ. પ્રોડ્યુસ છે, બરાબર, તો હું સ્લો મોશન માં બોલું છું. પ્રોડ્યુસ મિલ્ક ફોર બેબીઝ. બરાબર છે. ઇજાક્યુલેશન નું કામ ઓક્સિટોસિન નું છે. બરાબર, ચલો આગળ बढ़ते એની પહેલા થોડુંક પાણી પી લો, કેમ કે તબિયત હજી પણ ડફ ઓર ડાઉન છે. Mammary glands are located under the skin over pectoralis major muscles, inside the abdomen, near the ovaries, in the pelvic floor. તો જવાબ આવશે under the skin over the pectoralis major muscles. જવાબ આવે A, under the skin over pectoralis major muscles. મેમરી ગ્લેન્ડ્સ ચામડીની છે ને પેક્ટોરિયલિસ મેજર મસલ્સ ની ઉપર સ્થિત છે. બરાબર છે. ચલો 217. મેમરી ગ્લેન્ડ્સ usually extend from ખાલી જગ્યા ribs, first to fourth, second to sixth, third to seventh, fourth to eighth. જવાબ આવશે second to sixth. મેમરી ગ્લેન્ડ સામાન્ય રીતે 2 થી 6 રિબ્સ સુધી વિસ્તરાયેલી જોવા મળે છે. અને આ વેરી મોસ્ટ આઈએમપી છે. સાહેબ ક્યાંથી આ સવાલ ગોતો મગજમાંથી? બરાબર, આ બધા પીવાયક્યુઝ છે. વેટ ઓફ ઈચ ફિમેલ બ્રેસ્ટ ડ્યુરિંગ રિપ્રોડક્ટિવ એજ ઇઝ યુઝ્યુઅલી 100 થી 150 ગ્રામ, 200 થી 300 ગ્રામ, 400 થી 500 ગ્રામ કે 50 થી 100 ગ્રામ? તો જવાબ આવે 200 થી 300 ગ્રામ. પ્રજનન યુગમાં દરેક સ્ત્રી સ્તનની સામાન્ય રીતનું વજન કેટલું છે? તો કે 200 થી 300 ગ્રામ. બરાબર છે. ડ્યુરિંગ રિપ્રોડક્ટિવ એજમાં 200 થી 300 ગ્રામ હોય છે. આઈ અગેન રિપીટ, ડ્યુરિંગ રિપ્રોડક્ટિવ એજ પૂછ્યું છે, પ્રેગ્નન્સી નથી પૂછ્યું, પ્યુબાર્કી થેલર કે મેનર કે નથી પૂછ્યું, મેનોપોઝ ની નથી પૂછી. આ ત્રણ વસ્તુને સાઈડમાં રાખજો પહેલા તો. બરાબર છે. પછી આ સવાલ વાંચજો કે વેઇટ ફોર ઈચ ફિમેલ બ્રેસ્ટ ડ્યુરિંગ રિપ્રોડક્ટિવ એજ, એટલે કે જ્યારથી એનું પ્યુબાર્કી એટલે કે બ્રેસ્ટ બળ દેખાવાની શરૂ થાય ત્યારથી એને મેનોપોઝ નો સમયગાળો જોઈને કહેવાય, એને રિપ્રોડક્ટિવ એજ કહેવાય. બરાબર છે. તો આ રિપ્રોડક્ટિવ એજમાં એનું બ્રેસ્ટનું વજન કેટલું એવું પૂછ્યું છે, 200 થી 300 ગ્રામ. બરાબર. હવે size of the breast is mainly associated with amount of glandular tissue, amount of adipose tissue, amount of lobules, milk production. તો જવાબ આવશે amount of adipose tissue. સ્તનની કદ મુખ્યત્વે amount of adipose tissue પર આધારિત છે. ચરબીની જમા થવાથી સંબંધિત છે. ગ્રંથિક તંતુના પ્રમાણથી આ વસ્તુ પ્રમાણિત થતી નથી. 220. Glandular tissue in breast are approximately ખાલી જગ્યા in all females. Variable, same, absent કે only during pregnancy? તો કે સેમ હોય. બરાબર છે. સ્ત્રીઓમાં સ્તનની ગ્રંથિક તંતુ એટલે કે ગ્લેન્ડ્યુલર ટિશ્યુ લગભગ સમાન હોય છે. શું હોય છે? સેમ હોય. ગ્લેન્ડ્યુલર ટિશ્યુ હોય ને બ્રેસ્ટમાં એપ્રોક્સિમેટલી શું હોય? સેમ હોય. શું હોય? સેમ હોય. આગળ વધો સવાલમાં. આમ આગળ નહીં. ફિમેલ બ્રેસ્ટ આર મોડિફાઈડ ખાલી જગ્યા સિબેસિયસ ગ્લેન્ડ, સ્વેટ ગ્લેન્ડ એટલે કે અપોક્રાઇન ગ્લેન્ડ. બરાબર છે. સલાઇવરી ગ્લેન્ડ કે થાઇરોઇડ ગ્લેન્ડ? તો જવાબ આવશે સ્વેટ ગ્લેન્ડ, અપોક્રાઇન ગ્લેન્ડ. સ્ત્રીના સ્તન અપોક્રાઇન સ્વેટ ગ્લેન્ડ્સના ફેરફારથી થાય છે, એટલે કે એના મોડિફાઈડ નું છે. આઈ અગેન રિપીટ ધીસ એમસીક્યુ. ફિમેલ બ્રેસ્ટ આર મોડિફાઈડ ખાલી જગ્યા સ્વેટ ગ્લેન્ડ, અપોક્રાઇન ગ્લેન્ડ્સ. બરાબર છે. સ્મોલ ગ્લેન્ડ્સ અરાઉન્ડ ધ નિપલ્સ ઓન એરિયોલા આર્કેડ ખાલી જગ્યા સિબેસિયસ ગ્લેન્ડ, મોન્ટેગ્યુમેરી ટ્યુબરકલ્સ, એલ્વિયોલાઈ કે લેક્ટિફેરસ ડક્ટ્સ. ડક્ટ છે કે ડક્ટસ છે, ઘણા બધા બોલે લેક્ટિફેરસ ડક્ટસ. ઇટ્સ નોટ અ ડક્ટસ, ઇટ્સ અ ડક્ટ્સ. બરાબર, ઇટ્સ ડક્ટસ નથી કહેવાતું એને. મોન્ટેગ્યુમેરી ટ્યુબરકલ્સ એટલે કે નિપ્પલની આસપાસની નાની ગ્રંથિઓને મોન્ટેગ્યુમેરી ટ્યુબરકલ્સ કહેવામાં આવે
છે. બરાબર છે. ચલો, મોન્ટેગ્યુમેરી ટ્યુબરકલ કહેવાય છે. એરિયલ નિપ્પલની આજુબાજુનો એરિયલનો પાર્ટ છે અને મોન્ટેગ્યુમેરી ટ્યુબરકલ્સ કહેવામાં આવે છે. આગળ વધો. On function of mammary gland is to produce sweat, produce milk, to nourish newborn, secrete estrogen કે પછી support ovaries. તો જવાબ આવશે produce milk to nourish and newborn. મેમરી ગ્લેન્ડ્સ નું કાર્ય નવજાત શિશુને પોષણ માટે દૂધનું ઉત્પાદન છે. બરાબર છે કે પ્રોડ્યુસ મિલ્ક ટુ નરિશ ન્યૂબોર્ન. મેમરી ગ્લેન્ડ નું મુખ્ય કાર્ય પ્રોડ્યુસ મિલ્ક ટુ નરિશ અ ન્યૂબોર્ન આખું છે. માત્ર પ્રોડ્યુસ મિલ્ક નથી મેમરી ગ્લેન્ડ નું કામ, પ્રોડ્યુસ મિલ્ક ટુ નરિશ અ ન્યૂબોર્ન. બરાબર, આખું વાંચવાનું રાખવાનું. મેમરી ગ્લેન્ડ્સ પ્રોવાઇડ ખાલી જગ્યા ટુ ન્યૂબોર્ન્સ થ્રુ કોલેસ્ટ્રોમ, એન્ટીબોડીઝ IgA, વિટામિન ડી, એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન. તો જવાબ આવશે મેમરી ગ્લેન્ડ જે છે ન્યૂબોર્ન ને કોલેસ્ટ્રોમ માંથી પ્રોવાઇડ શું થાય છે? તો કે મેમરી ગ્લેન્ડ કોલેસ્ટ્રોમ દ્વારા નવજાત શિશુને IgA એન્ટીબોડી, નેચરલ પેસિવ ઇમ્યુનિટી કહેવાય. IgA ઇટ્સ કોલ્ડ નેચરલ પેસિવ ઇમ્યુનિટી પૂરી પાડે છે. આગળ વધો. એરિયોલા ઇઝ ખાલી જગ્યા. એરિયોલા શું છે? પ્રોટ્રુડિંગ પાર્ટ ઓફ નિપલ, સર્ક્યુલર પિગમેન્ટેડ એરિયા અરાઉન્ડ નિપલ, 2.5 સેન્ટીમીટર ડાયામીટર હોય, મિલ્ક પ્રોડક્ટિંગ લોબ છે, કનેક્ટિવ ટિશ્યુ ઓનલી. તો જવાબ શું આવે? સર્ક્યુલર પિગમેન્ટેડ એરિયા અરાઉન્ડ નિપલ, 2.5 સેન્ટીમીટર એનો ડાયામીટર જોવા મળે છે. એરિયાનો ડાયામીટર કેટલો? 2.5 સેન્ટીમીટર ડાયામીટર હોય છે. વિડ્થ નથી પૂછી, ડાયામીટર પૂછ્યું. નિપલ ઇઝ ખાલી જગ્યા સર્ક્યુલર પિગમેન્ટેડ એરિયા, કોનિકલ પ્રોટ્રુડિંગ એરિયા એટ ધ સેન્ટર ઓફ ધ ઈચ બ્રેસ્ટ, મિલ્ક સ્ટોરેજ સાઇટ કહેવાય, એલ્યુલાઈ ક્લસ્ટર કહેવાય. શું કહેવાય? તો કે ભાઈ કોનિકલ પ્રોટ્રુડિંગ એરિયા એટ ધ સેન્ટર ઓફ ઈચ બ્રેસ્ટ. નિપ્પલ એ દરેક સ્તનની કેન્દ્રમાં રહેલું શંકુ આકાર એટલે કે પ્રોટ્રુઝન કોનિકલ પ્રોટ્રુડિંગ એરિયા છે. નિપ્પલ આને નિપ્પલ કહેવાય. બરાબર. ઘણા બધા નિપ્પલ એટલે શું? તો કે ભાઈ ડીંટડી નાનકડી ગોળ આકારની કે જે બ્લેક હોય. બરાબર છે. ઘણા બધા એ ફોર્મમાં વિચારે, બટ એકચ્યુઅલ ઓથેન્ટિક મેડિકલ ટર્મ આન્સર નિપ્પલ ઇઝ કોનિકલ પ્રોટ્રુડિંગ એરિયા એટ ધ સેન્ટર ઓફ ધ ઈચ બ્રેસ્ટ. બરાબર. ચલો આગળ बढ़ते हैं. ઈચ બ્રેસ્ટ હેઝ ખાલી જગ્યા લોબ્સ. 5 થી 10, 10 થી 15, 15 થી 25, 25 થી 30. તો જવાબ આવે 15 થી 25. દરેક સ્તનમાં 15 થી 25 લોબ્સ હોય છે. ઈચ લોબ હેઝ ખાલી જગ્યા લોબ્યુલ્સ. 5 થી 10, 10 થી 20, 20 થી 40, 50 થી 60. તો કે હવે દરેક લોબમાં કેટલા લોબ્યુલ હોય? તો કે 20 થી 40. હવે ઈચ લોબ્યુલ કન્ટેન્સ હાઉ મેની એલ્વિયોલાઈ. હવે લોબ્યુલ ની અંદર કેટલા એલ્વિયોલાઈ હોય? 1 થી 10, 10 થી 100, 100 થી 200, 200 થી 300. તો કે 10 થી 100 હોય છે. શું હોય? તો કે એલ્વિયોલાઈ જોવા મળે છે. એલ્વિયોલાઈ, એલ્વિયોલી. હવે આગળ વધીએ. 230. Connective tissue in breast function to produce milk, support the breast, secrete hormones, transport blood. Connective tissue in breast function એટલે કે બ્રેસ્ટમાં કનેક્ટિવ ટિશ્યુ નું ફંક્શન શું છે એવું કંઈક પૂછવું છે. તો બટ ઓબ્વિયસ આવે સપોર્ટ ધ બ્રેસ્ટ. બ્રેસ્ટને સપોર્ટ કરે છે. આગળ વધીએ. ઇન્ટરનલ બ્રેસ્ટ સ્ટ્રક્ચર જોવાનું છે આપણે. ઈચ બ્રેસ્ટ હેઝ ખાલી જગ્યા લોબ્સ. તો કે 15 થી 25. એક મિનિટ, આ તો સોરી એક રિપીટ થઈ ગયું છે. હા ચલો 234મો જોઈએ. Alveoli are large ducts, small sac-like structure lined with epithelial cells that produce milk, connective tissue, fatty tissue. તો જવાબ આવશે small sac-like structure lined with epithelial cells that produce milk. Alveoli, small sac-like structure lined with epithelial cells that produce milk. એટલે કે એલ્વિયોલાઈ એ નાની થેલી જે એપિથેલિયલ કોષોથી લાઇન્ડ થયેલી હોય છે, દૂધનું ઉત્પાદન કરે છે. બરાબર છે. એલ્વિયોલાઈ આ છે. એલ્વિયોલાઈ આર કનેક્ટેડ લેક્ટિફેરસ ડક્ટ્સ, નિપ્પલ ઓનલી, અરિયોલા, ફેટી ટિશ્યુ. તો જવાબ આવશે લેક્ટિફેરસ ડક્ટ્સ. ઇટ્સ નોટ અ ડક્ટસ. એલ્વિયોલી લેક્ટિફેરસ ડક્ટ્સ સાથે જોડાયેલી હોય છે. કોની સાથે? લેક્ટિફેરસ ડક્ટ્સ સાથે જોડાયેલી હોય છે. લેક્ટિફેરસ ડક્ટ્સ ઓપન ઇન્ટુ નિપ્પલ, એરિયોલા, લોબ્યુલ્સ, ફેટી ટિશ્યુ. તો જવાબ આવશે નિપ્પલ. લેક્ટિફેરસ ડક્ટ્સ નિપ્પલમાં ખુલ્લી હોય છે. આગળ વધીએ. લેક્ટિફેરસ સાઇનસીસ આર
areas where ducts widen near nipple to store milk, glands around areola, fat deposits કે muscles, fibers. તો જવાબ આવશે areas where ducts widen near nipple to store milk. લેક્ટિફેરસ સાઇનસ, નિપ્પલની નજીક ડક્ટ્સ વિસ્તરેલ વિસ્તારો છે જ્યાં દૂધનો સંચય થાય છે. બરાબર. લેક્ટિફેરસ સાઇનસીસ આર એરિયાઝ વેર ડક્ટ્સ widen near nipple to store milk. બરાબર છે. ચલો. The internal breast structure is made up of only fat, only glandular tissue, lobes, lobules, alveoli, ducts, sinus and glandular tissues, only connective tissue. તો જવાબ આવશે lobes, lobules, alveoli, ducts, sinuses and glandular tissue. બરાબર. The internal breast નું સ્ટ્રક્ચર આટલી વસ્તુથી મેડ થાય છે. આંતરિક સ્તરનું બંધારણ લોબ્સ, લોબ્યુલ્સ, એલ્વિયોલી, ડક્ટ, સાઇનસ અને ગ્રંથિક તંતુ થી બનેલું છે. બરાબર. ચલો હવે એક સિક્વન્સ આપણે જોવાની છે. ફ્લો ઓફ મિલ્ક ઇન બ્રેસ્ટ ફોલોસ વિચ સિક્વન્સ, એટલે કે ભાઈ નીચેનામાં એક મેં સિક્વન્સ આપેલી છે MCQ માં આ પૂછાય છે. બરાબર. જો પેપરને લેન્ધી કરવો હોય તો આ પૂછાય. તો ભાઈ એની એક સિક્વન્સ કઈ છે મિલ્કની. બરાબર છે. તો એનો જવાબ આપણે પહેલા તો જોઈ લઈએ કે ભાઈ એનો જવાબ એલ્વિયોલાઈ ટુ લોબ્યુલ ટુ લેક્ટિફેરસ ડક્ટસ ટુ લેક્ટિફેરસ સાઇનસીસ એન્ડ નિપ્પલ. એટલે કે મિલ્કનો જે આ સિક્વન્સ છે એલ્વિયોલાઈ માંથી લોબ્યુલ, લોબ્યુલ માંથી લેક્ટિફેરસ ડક્ટસ, લેક્ટિફેરસ ડક્ટસ માંથી સાઇનસીસ લેક્ટિફેરસના અને ધેન નિપ્પલ. બરાબર છે. ચલો તો સ્તનમાં દૂધનું પ્રવાહ એલ્વિયોલી, લોબ્યુલ, લેક્ટિફેરસ ડક્ટ્સ, લેક્ટિફેરસ સાઇનસ, નિપ્પલ પ્રમાણે થાય છે. આવી રીતે હોય. બરાબર. ચલો આગળ વધીએ. ગ્લેન્ડ્યુલર ટિશ્યુ ઇન ધ બ્રેસ્ટ ફંક્શન ટુ ખાલી જગ્યા સ્ટોર ફેટ, પ્રોડ્યુસ મિલ્ક, સપોર્ટ બોન્સ, સિક્રેટ એસ્ટ્રોજન ઓનલી. તો જવાબ શું આવે? સોરી, પ્રોડ્યુસ મિલ્ક. સ્તનમાં ગ્રંથિક તંતુનું કાર્ય દૂધ ઉત્પાદનનું છે. ગ્લેન્ડ્યુલર ટિશ્યુ ઇન ધ બ્રેસ્ટ ફંક્શન શું? બ્રેસ્ટમાં ગ્લેન્ડ્યુલર ટિશ્યુનું ફંક્શન પૂછ્યું છે તો ભાઈ પ્રોડ્યુસ મિલ્ક. બરાબર. ચલો આગળ વધીએ. ફિઝિયોલોજી ઓફ લેક્ટેશન ની વાત કરીએ. બધું આજે વ્યવસ્થિત બહુ આમ ધીરું 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 અને આમ વીણીને લીધેલું છે. બરાબર. expulsion of placenta causes a decrease in which hormones that stimulates prolactin production, estrogen and progesterone, testosterone and LH, FSH and oxytocin કે પછી adrenaline and cortisol. તો જવાબ આવે estrogen and progesterone. બરાબર. પ્લેસેન્ટાનું નિષ્કર્ષ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઘટી જાય છે જે પ્રોલેક્ટિનના ઉત્પાદનને પ્રોત્સાહિત કરે છે. બરાબર છે. આ અગેન રિપીટ ગુજરાતીમાં પ્લેસેન્ટાનું નિષ્કર્ષ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ ઘટી જાય છે જે પ્રોલેક્ટિનના ઉત્પાદનને પ્રોત્સાહિત કરે છે. બરાબર. આટલી વસ્તુ સમજાઈ ગઈ હશે તમને. ચલો આગળ વધીએ. 242. પ્રોલેક્ટિન હોર્મોન સ્ટિમ્યુલેટ્સ ખાલી જગ્યા ઓવ્યુલેશન સ્ટિમ્યુલેટ કરે છે, એલ્વિયોલાઈ ઓફ બ્રેસ્ટ ફોર ફોર્મેશન એન્ડ સિક્રીશન ઓફ મિલ્ક, growth and memory fat, production of estrogen. તો જવાબ આવશે alveoli of breast for formation and secretion of milk. બરાબર. પ્રોલેક્ટિન હોર્મોન. બરાબર છે. પ્રોલેક્ટિન હોર્મોન જે છે એ સ્ત્રીઓમાં એલ્વિયોલાઈની દૂધના ઉત્પાદન અને સ્ત્રાવ માટે પ્રોત્સાહિત કરે છે. તો ભાઈ ઓક્સિટોસિન નો યુઝ શું થાય એ મને જરાક એક કોમેન્ટમાં નાખજો. બરાબર. પ્રોત્સાહિત કરે છે. પ્રોલેક્ટિન હોર્મોન stimulates for what? Okay, alveoli of breast for formation and secretion of milk. બરાબર. lactation is controlled by ovulation, suckling એટલે કે sucking, progesterone only, estrogen only. બરાબર. તો જવાબ આવશે sucking, suckling બંને કહી શકાય. lactation જે છે એ suckling દ્વારા નિયંત્રિત થાય છે. બરાબર. sucking દ્વારા નિયંત્રિત થાય છે. controlled by suckling or sucking. Suckling stimulates એટલે કે sucking stimulates the release of which hormone from anterior pituitary. બરાબર છે. ઓક્સિટોસિન આવે, પ્રોલેક્ટિન આવે, એસ્ટ્રોજન આવે કે પ્રોજેસ્ટેરોન આવે? તો જવાબ આવશે પ્રોલેક્ટિન. સકલિંગ એ એન્ટેરિયર પિટ્યુટરી માંથી પ્રોલેક્ટિન છોડવાનું પ્રોત્સાહન આપે છે. સકલિંગ એ એન્ટેરિયર પિટ્યુટરી માંથી પ્રોલેક્ટિનને છોડવાનું એટલે કે સ્ટિમ્યુલેટ રિલીઝ કરવાનું પ્રોત્સાહન પૂરું પાડે છે પ્રોલેક્ટિન. બરાબર.
પ્રોલેક્ટિન સ્ટિમ્યુલેટ્સ ખાલી જગ્યા મિલ્ક લેટ ડાઉન, મિલ્ક પ્રોડક્શન, ઓવ્યુલેશન, ફેટ ડિપોઝિશન. તો જવાબ આવશે મિલ્ક પ્રોડક્શન. પ્રોલેક્ટિન હોર્મોન એ દૂધના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરે છે. પ્રોલેક્ટિન સ્ટિમ્યુલેટ્સ ફોર મિલ્ક પ્રોડક્શન. સકિંગ ઓલ્સો સ્ટિમ્યુલેટ ધ પોસ્ટેરિયર પિટ્યુટરી ટુ રિલીઝ. હવે પોસ્ટેરિયર માંથી શું રિલીઝ કરશે? પ્રોલેક્ટિન, ઓક્સિટોસિન, ઇસ્ટ્રોજન કે પ્રોજેસ્ટેરોન? તો કે ભાઈ જવાબ આવશે ઓક્સિટોસિન. સકલિંગ પોસ્ટેરિયર પિટ્યુટરીને ઓક્સિટોસિન છોડવા માટે એટલે કે રિલીઝ કરવા માટે પ્રેરિત કરે છે. સકિંગ જે હોય સકિંગ સ્ટિમ્યુલન્ટ જે છે એ પોસ્ટેરિયર પિટ્યુટરીમાંથી ઓક્સિટોસિનને રિલીઝ કરવા માટે કહે છે. બરાબર છે. ઓક્સિટોસિન કોઝિસ, જો આવ્યું ને ઓક્સિટોસિન નું કાર્ય. ઓક્સિટોસિન કોઝિસ મિલ્ક પ્રોડક્શન ઇન એલ્વિયોલાઈ, કોન્ટ્રાક્શન ઓફ એલ્વિયોલાઈ એન્ડ મિલ્ક ઇજેક્શન ઇનટુ ડક્ટ્સ એટલે કે લેટ ડાઉન રિફ્લેક્સ, ફેટ ડિપોઝિશન કે ઓવ્યુલેશન. તો સ્વાભાવિક છે જવાબ આવશે બી, કોન્ટ્રાક્શન ઓફ એલ્વિયોલાઈ એન્ડ મિલ્ક નું ઇજેક્શન માટે ઇનટુ ડક્ટ્સ એટલે કે લેટ ડાઉન રિફ્લેક્સ કહેવામાં આવે છે. ઓક્સિટોસિન કોઝિસ લેટ ડાઉન રિફ્લેક્સ. ઓક્સિટોસિન કોઝિસ contraction of alveoli and milk ejection into ducts or let down reflex. ગુજરાતીમાં કહું તો ઓક્સિટોસિન એલ્વિયોલીને સંકોચન અને દૂધના સ્ત્રાવમાં લેટ ડાઉન રિફ્લેક્સ માટે પ્રોત્સાહિત કરે છે. એન્ડ વેરી મોસ્ટ IMP. ચલો, લેટ ડાઉન રિફ્લેક્સ ઇઝ પ્રોડક્શન ઓફ મિલ્ક ઇન એલ્વિયોલાઈ, ઇજેક્શન ઓફ મિલ્ક ફ્રોમ એલ્વિયોલાઈ ઇન્ટુ ડક્ટ્સ, ઇન્હિબિશન ઓફ લેક્ટેશન, પ્રોડક્શન ઓફ એસ્ટ્રોજન. શું જવાબ આવે? તો કે ભાઈ ઇજેક્શન ઓફ મિલ્ક ફ્રોમ એલ્વિયોલાઈ ઇન્ટુ ડક્ટ્સ. ઇજેક્શન, આ ઇજેક્શન નું કાર્ય કરે છે. બરાબર, એલ્વિયોમાંથી દૂધને ડક્ટ્સમાં મિલ્ક ઇજેક્શન ઇન્ટુ ડક્ટ્સ. બરાબર, ઇજેક્શન ઓફ મિલ્ક ફ્રોમ એલ્વિયોલાઈ ઇન્ટુ ડક્ટ્સ. લેટ ડાઉન રિફ્લેક્સ નું આ એનું કાર્ય છે. મિલ્ક રિમૂવલ બાય ઇન્ફન્ટ અકર્સ બાય હોર્મોનલ સિક્રેશન, સકિંગ, એસ્ટ્રોજન સ્ટિમ્યુલેશન કે પ્રોજેસ્ટેરોન સ્ટિમ્યુલેશન? તો કે ભાઈ જવાબ આવશે સકિંગ. મિલ્ક રિમૂવલ બાય ઇન્ફન્ટ અકર્સ બાય સકિંગ. બાળક દ્વારા દૂધનું ઉપસારણ એટલે કે સકલિંગ થાય છે. ચલો હવે જોઈએ હોર્મોનલ કંટ્રોલ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. ये अच्छा है. મહેરબાની કરીને ને આ બધી વસ્તુ નાની નાની વસ્તુ જોવાની રાખવાની, ભણવાની રાખવાની. બરાબર છે. અને હર હંમેશ માટે કંઈક દરરોજ ને દરરોજ કંઈક એવી ટેવ પાડો કે ભાઈ 100 200 200 300 MCQ તમે વાંચતા જાઓ. આવું મૂકું છું. બરાબર, દરરોજના 100 150 મૂકું છું. અત્યાર સુધીમાં તમે જોશો ને આજે 13મો લેક્ચર છે તો ઘણા બધા MCQ થઈ ગયા છે આપણે. બરાબર. હોર્મોનલ કંટ્રોલ ઓફ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ begins at the ખાલી જગ્યા પિટ્યુટરી ગ્લેન્ડ, હાઇપોથેલેમસ, ઓવરીઝ કે યુટેરસ? તો જવાબ આવશે હાઇપોથેલેમસ. સ્ત્રી પ્રજનન તંત્રનું હોર્મોનલ નિયંત્રણ હાઇપોથેલેમસ થી શરૂ થાય છે. ક્યાંથી શરૂ થાય? હાઇપોથેલેમસ થી. GnRH અથવા તો GRH stimulates the release of ખાલી જગ્યા from anterior pituitary. GnRH stimulates the release of ખાલી જગ્યા from the anterior pituitary, estrogen and progesterone, FSH, LH, prolactin, oxytocin, relaxin and inhibit. તો શું જવાબ આવે આમાં? FSH અને LH. GnRH એ એન્ટિરિયર પિટ્યુટરી માંથી FSH અને LH ને છોડવામાં પ્રોત્સાહિત કરે છે. તો જવાબ છે ગોનાડોટ્રોફિન હોર્મોન, એવું કંઈક રિલીઝિંગ હોર્મોન. GH, LH, FSH આ બધું આપણે ભણેલા છીએ. બરાબર છે. GnRH એ એન્ટિરિયર પિટ્યુટરી માંથી FSH અને LH છોડવામાં પ્રોત્સાહિત થાય છે. તો જવાબ આવશે શું આવશે? FSH and LH. આ જવાબ આવે અહીંયા. બરાબર છે. ચલો, FSH stimulates ovulation, initial development of ovarian follicles, corpus luteum secretion, progesterone production. તો જવાબ આવશે initial development of ovarian follicles. બરાબર છે. શું આવે જવાબ? initial development of ovarian follicles. બરાબર. FSH અંડાશયના ફોલિકલ્સના પ્રારંભિક વિકાસ, initial ovarian follicle development પ્રોત્સાહિત કરે છે. LH stimulates initial follicle development, ovulation and further development of follicles, relaxin secretion, inhibition of GnRH. તો જવાબ આવશે LH stimulates ovulation and further development of follicles. બરાબર. LH ovulation અને follicles ના આગળના વિકાસને પ્રોત્સાહિત કરે છે. હવે corpus luteum secretes only estrogen, progesterone estrogen inhibin, GnRH એટલે કે GRH
એન્ડ એફએસએચ, રિલેક્સિન ઓનલી, તો જવાબ આવશે પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન અને ઇન્હિબિન. કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન અને ઇન્હિબિન નો સ્ત્રાવ કરે છે. કોર્પસ લ્યુટિયમ સિક્રેટ્સ આ ત્રણ વસ્તુનો સ્ત્રાવ કરે છે, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન અને ઇન્હિબિન. ઇસ્ટ્રોજન ફંક્શન 2 ખાલી જગ્યા પ્રમોટ ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર એન્ડ સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ, increase protein anabolism, inhibit GnRH, FSH and LH and moderate levels, all of the above. તો જવાબ આવશે all of the above. બરાબર છે કે ભાઈ ઇસ્ટ્રોજન નું ફંક્શન શું? સ્ત્રી પ્રજનન તંત્ર, દ્વિતીય લિંગ લક્ષણો, દૂધ ગ્રંથિનો વિકાસ પ્રોત્સાહિત કરવાનો, પ્રોટીન એનાબોલિઝમ વધારવાનું અને મધ્યમ સ્તરે GnRH, FSH અને LH ને રોકવું, એવું કંઈક થાય છે. બરાબર, ચલો આગળ વધીએ. Progesterone function includes prepare endometrium for implantation, prepare mammary glands for milk secretion, inhibit GnRH or and LH, all of the above. તો જવાબ આવશે all of the above. બરાબર, પ્રોજેસ્ટેરોન નું ફંક્શન કાર્ય એન્ડોમેટ્રિયમ ને ઇમ્પ્લાન્ટેશન માટે તૈયાર કરવું, મેમરી ગ્રંથિઓને દૂધસ્રાવ માટે તૈયાર કરવી અને GnRH LH ને રોકવું. બરાબર છે, તો આ ત્રણે ત્રણ ફંક્શન આવે. બરાબર, ઇન્હિબિન inhibits release of FSH and to a lesser extent LH, estrogen only, progesterone only કે prolactin. તો જવાબ આવશે FSH and to a lesser extent LH. ઇન્હિબિન FSH ને અને થોડા પ્રમાણમાં LH ને રોકે છે. બરાબર છે, આગળ વધીએ. રિલેક્શન ફંક્શન્સ ઇન્ક્લુડ, રિલેક્શન નું નીચેનામાંથી કયું ફંક્શન છે કે જે સાથે ઇન્ક્લુડ થાય છે? ઇન્હિબિટ્સ યુટ્રાઇન contraction, increase flexibility of pubic symphysis, dilates uterine cervix during labor, all of the above. તો જવાબ આવશે 3 એ 3. રિલેક્શન નું નીચેનામાંથી કયું કાર્ય છે? તો કે inhibit uterine contraction, increase flexibility of pubic symphysis, dilates uterine cervix during labor, all of the above. એટલે કે રિલેક્શન નું કાર્ય ગર્ભાશયમાં સંકોચન કરવાનું છે, pubic symphysis ની લવચિકતા વધારવાની છે, પ્રસવ દરમિયાન ગર્ભાશય ને ગળામાંથી ફૂલાવડાવવું, એવું કંઈક આનું કાર્ય છે. બરાબર, ચલો આગળ વધીએ. The moderate levels estrogen inhibit release of prolactin, GnRH, FSH, LH, progesterone કે પછી oxytocin. તો બસ આનો જવાબ આવે GnRH, FSH અને LH. એસ્ટ્રોજન ના મધ્યમ સ્તરે GnRH, FSH અને LH ને મુક્તિમાંથી રોકાય છે. એટલે કે moderate level estrogen inhibit release of GnRH, FSH અને LH. બરાબર, આનો જવાબ આવે. 260 ની વાત કરીએ. The hormone cycle that regulates female reproduction involves hypothalamus, pituitary and ovaries, only uterus કે પછી only pituitary. તો જવાબ આવશે hypothalamus, pituitary and ovaries. સ્ત્રી પ્રજનન નિયંત્રિત કરતો હોર્મોનલ ચક્ર હાઇપોથેલેમસ, પિટ્યુટરી અને અંડાશય દ્વારા ચાલે છે. હવે લેક્ટેશન, થોડુંક પાણી પી લો. બરાબર છે, આ અગેન રિપીટ, મહેરબાની કરીને ધીરે ધીરે વાંચતા જજો. બીએમસી આવી રહી છે, વીએમસી પણ આવશે. ઘણા બધા જે નવા જિલ્લા થયા છે, એક્ઝામ્પલ તરીકે વાવ, થરાદ જેવા જિલ્લા થયા છે, એના પણ હવે બધાની એક્ઝામ લેવાની શરૂ થશે. બરાબર, ઘણા બધા મને ફોન કર્યો અને પૂછ્યું હતું, જે મારે અહીંયા કેવું નથી. બરાબર છે, નકર ખોટી આમાં પોહા થઈ જશે. સાહેબ કોર્પોરેશનમાં તો 5 જગ્યા છે, તો કઈ સેટ થઈ જાય? કશું સેટ ના થાય ભાઈ. એટલે મને આવા ખાલી ખોટા ફોનના મેસેજ ન કરતા. સાહેબ સેટિંગ કરાવી દો ને, મારા સેટિંગ નથી થતા છોકરીમાં, એટલે સ્લીપ ઓફ ટંગ. લેટ ડાઉન રિફ્લેક્સ ઓર મિલ્ક ઇજેક્શન રિફ્લેક્સ ઇઝ ઇનિશિએટેડ બાય પ્રોલેક્ટિન, ઓક્સિટોસિન, ઇસ્ટ્રોજન કે પ્રોજેસ્ટેરોન. તો જવાબ આવે ઓક્સિટોસિન. ઘણા બધા કોમેન્ટ મને સાહેબ લખણ તમારા સીધા રાખો, સીધા જ છે, તમારે કહેતા તો સીધા જ છે. બરાબર, લેટ ડાઉન રિફ્લેક્સ અથવા દૂધની સ્ત્રાવ રિફ્લેક્સ ઓક્સિટોસિન દ્વારા પ્રારંભ થાય છે. શેના દ્વારા પ્રારંભ થાય છે? ઓક્સિટોસિન દ્વારા પ્રારંભ થાય છે. ઇનિશિએટેડ બાય ઓક્સિટોસિન. જવાબ આવે ઓક્સિટોસિન. અને આ છે ને ભાઈ, આ જરાક આઈએમપી છે, જરાક નહીં, એમ તો વધારે. લેટ ડાઉન રિફ્લેક્સ. પ્રોડક્શન ઓફ મિલ્ક અકર્સ ડ્યુ ટુ ખાલી જગ્યા હોર્મોન, ઓક્સિટોસિન, પ્રોલેક્ટિન, ઇસ્ટ્રોજન કે પ્રોજેસ્ટેરોન. તો જવાબ આવશે પ્રોલેક્ટિન. ઘણા બધા પૂછતા છે સાહેબ તમે ગમે એમાં આઈએમપી લખી નાખો, ગમે એમાં વોઇસ વેરી મોસ્ટ આઈએમપી લખી નાખો, આ તો પૂછાશે જ તે. ફાંકા હું કેમ મારો? ફાંકા નથી, આ પીવાય ક્યુઝ છે.
પ્રીવિયસ યર ક્વેશ્ચન છે એમાં આપણે જોયેલું છે, પછી હું આ તમને કહું છું, બરાબર છે, કે ભાઈ આમાં આટલું પૂછાયેલું છે, આમાં પૂછવાની શક્યતા વધારે છે, બરાબર. એ કોર્પોરેશન ની હોય કે પછી કમિશનર ઓફ હેલ્થ ની જે આમાં ટૂંક સમયમાં આવશે, GSSB ની આવે, GPSSB ની આવે, બરાબર, કે જે નર્સિંગ સ્ટાફ નર્સ ની એક્ઝામ આવે, એમ્સ, નોરસેટ, નિમ્હાન્સ, જીપમેર, રીમ્સ, બધામાં કંઈક ને કંઈક પૂછાયેલા સવાલ જવાબ છે અને તમને પૂછાશે એ 100% છે. શ્રદ્ધા રાખવી એટલે કે વિશ્વાસ રાખવો, એમ એ શ્રદ્ધા કપૂરની વાત નથી થતી. ઇજેક્શન એન્ડ સિક્રેશન ઓફ મિલ્ક અગર ડ્યુ ટુ ખાલી જગ્યા હોર્મોન, એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ઓક્સિટોસિન કે FSH, તો જવાબ આવે ઓક્સિટોસિન. દૂધનું સ્ત્રાવ અને ઉત્સર્જન ઓક્સિટોસિન હોર્મોનથી થાય છે. સ્ત્રાવ, ઉત્સર્જન એટલે કે સિક્રેશન અને ઇજેક્શન. सिक्रीशन ने इंजेक्शन मिल्क नु करा द्वारा થાય तो कि ऑक्सीटोसिन થાય. समझो હવે हम ये आपको बताना चाहते थे कि भाई ऑक्सीटोसिन क्या कर सकता है. ऑक्सीटोसिन मिल्क का इंजेक्शन भी कर सकता है और सिक्रेशन भी कर सकता है. इसलिए हम इसको गुजराती में ऐसा बोल सकते हैं भाई કે દૂધનો સ્ત્રાવ અને ઉત્સર્જન જે છે એ ઓક્સિટોસિન હોર્મોન દ્વારા થાય છે. સાહેબ ખબર જ છે, આગળ વધો ને તોય ભૂલ થાય છે, તોય પ્રોલેક્ટિન લખીને વી આવે છે. During pregnancy, increase level of estrogen and progesterone inhibit mammary gland and development, enhance mammary gland development and duct system growth, decrease milk production, have no effect on breast. તો જવાબ આવે enhance mammary gland development and duct system growth. બરાબર. ગર્ભાવસ્થામાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો વધેલા સ્તરો સ્તનગ્રંથિના વિકાસ અને ડક્ટ સિસ્ટમની વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે. બરાબર. જવાબ આવશે ડી, enhance mammary gland development and duct system growth. Estrogen stimulations during puberty cause ખાલી જગ્યા in the breast, development of adipose tissue only, development of glandular tissue, decrease in lobes, milk, ejection. તો ભાઈ જવાબ આવે development of glandular tissue. બસો 66. Prolactin hormones is also known as oxytocin, lutotropin or lutotropic hormone એટલે કે LTH, galactopoietic hormone and lactogenic hormone, estrogen કે progesterone. તો ભાઈ જવાબ એનો આવશે B, લ્યુટોટ્રોપિન ઓર લ્યુટોટ્રોપિક હોર્મોન એટલે કે LTH અને ગેલેક્ટોપોએટિક હોર્મોન અને લેક્ટોજેનિક હોર્મોન. પ્રોલેક્ટિનના બીજા નામ છે કે એના આ નામથી પણ ઓળખાય છે. બરાબર. જેમ હું સેમ, સોનુ, લાલુ તરીકે ઓળખાવ, એમાં પ્રોલેક્ટિન નામનો હોર્મોન જે છે, જો હું એઝ અ હોર્મોન તરીકે સોરી એઝ અ મનુષ્ય તરીકે એટલા નામથી ઓળખાતો હોઉં તો ભાઈ હોર્મોન પણ અલગ નામથી ઓળખાતા હોય. તો જવાબ આવે લ્યુટોટ્રોપિન ઓર લ્યુટોટ્રોપિક હોર્મોન, LTH, ગેલેક્ટોપોએટિક હોર્મોન અને લેક્ટોજેનિક હોર્મોન. બરાબર. ચલો આગળ વધીએ. ઓક્સિટોસિન હોર્મોન ઇઝ ઓલસો નોન એઝ, ઓક્સિટોસિન હોર્મોન ને ગેલેક્ટોપોએટિક, ગેલેક્ટોકાઇનેસિસ, LTH કે પ્રોજેસ્ટેરોન. તો જવાબ આવશે ગેલેક્ટોકાઇનેસિસ. શું આવે? ગેલેક્ટોકાઇનેસિસ. સાહેબ આ તો IMP લખો, આ લખું ને IMP. બરાબર. IMP આવશે. Myoepithelial cells in female breast are involved in ખાલી જગ્યા milk production, milk ejection by contracting in response to oxytocin, hormone secretion, fat deposition. તો જવાબ આવશે milk ejection by contracting in response to oxytocin. સ્ત્રીના સ્તનમાં માયોએપિથેલિયલ કોષ ઓક્સિટોસિનના પ્રભાવથી દૂધના ઉત્સર્જન માટે સંકોચન પામે છે, સંકોચન થાય છે. સાહેબ એટલું બધું કઈ રીતે યાદ રહેશે? ઈઝી છે, દરરોજનું દરરોજ વાંચતા જશો તો યાદ રહી જશે. આ લેક્ચર જોશો ઈઝી વેમાં સમજાવું, એ રહી જશે યાદ, ઇજ્જતથી ગેરંટી આપું. લેક્ટોજેનેસિસ ઇઝ ધ પ્રોસેસ ઓફ મિલ્ક સ્ટોરેજ, મિલ્ક પ્રોડક્શન, હોર્મોન સિક્રેશન, ગ્લોબલ ફોર્મેશન. મિલ્ક પ્રોડક્શન. જવાબ આવશે લેક્ટોજેનેસિસ ઇઝ ધ પ્રોસેસ ઓફ મિલ્ક પ્રોડક્શન. Sucking of infant stimulants ખાલી જગ્યા reflex for milk removal. Let down, prolactin, estrogen કે progesterone reflex. તો જવાબ આવશે let down reflex. જવાબ આવે let down reflex. બાળક દ્વારા સકલિંગ let down reflex ને પ્રોત્સાહિત કરે છે, જે દૂધની નિષ્ફળતા માટે જવાબદાર છે. menstrual cycle, MC, this is the most very most IMP question છે. બરાબર. કંઈક ને કંઈક પૂછાય જ છે, દર વર્ષે કંઈક ને કંઈક પૂછાય છે સાયકલમાંથી, કંઈક તો આવે જ છે.
તો menstrual cycle is continuous vaginal bleeding, periodical vaginal bleeding related to cyclic changes in uterus and ovaries, only ovarian changes કે પછી only hormonal changes? તો જવાબ આવશે periodical vaginal bleeding related to cyclical changes in uterus and ovaries. આપણને ખબર જ છે કે ભાઈ menstrual cycle જે છે એ periodical vaginal bleeding છે related to cyclical changes in cyclic changes આવે કે યુટ્રસ અને કે જે યુટ્રસ ને ઓવરીઝ માં જોવા મળે છે. મહેરબાની કરીને આ વસ્તુ તમે બેઠાડી દેજો. કન્ટિન્યુઅસ વેજાઇનલ બ્લીડિંગ એવું ઠપકારતા નહીં કે ઓવરી ચેન્જીસ, હોર્મોન ચેન્જીસ, ઘણા બધા ઓનલી હોર્મોન ચેન્જીસ લખીને આવે છે, ના લખતા પેરિયોડિકલ વેજાઇનલ બ્લીડિંગ રિલેટેડ ટુ સાયક્લિકલ ચેન્જીસ ઇન યુટ્રસ એન્ડ ઓવરીઝ. જવાબ આવે આ. menstrual cycle is completely regulated by nervous system, હોર્મોન સિસ્ટમ, ડાયટ સિસ્ટમ કે એક્સરસાઇઝ સિસ્ટમ. કઈ સિસ્ટમ આવશે તો કે ભાઈ હોર્મોન્સ આવે. બરાબર, હોર્મોન્સ. માસિક ચક્ર હોર્મોન દ્વારા સંપૂર્ણપણે નિયંત્રિત થાય છે, રેગ્યુલેટેડ બાય હોર્મોન્સ. બરાબર, ચલો આગળ વધો. મેઇન એમ ઓફ menstrual cycle is the shed uterus to release ovum and from ovary, to produce estrogen, to produce progesterone. જવાબ આવશે to release ovum from ovary. તો કે ભાઈ એમસી નું મુખ્ય લક્ષ્ય શું છે? તો કે ભાઈ અંડાશયમાંથી અંડાણ એટલે કે ઓવમ ફ્રોમ ઓવરી ને રિલીઝ. બરાબર, એટલે કે ટુ રિલીઝ ઓવમ એટલે કે ઓવમ ને ઓવરી માંથી રિલીઝ કરવાનું મુખ્ય કાર્ય શું છે? તો કે એમસી નું મુખ્ય કાર્ય છે. Observable changes in uterine endometrium during menstrual cycle are called ovarian cycle, uterine cycle, hormonal cycle કે follicle cycle. તો જવાબ uterine cycle. બરાબર છે, કોમન છે કે માસિક ચક્ર દરમિયાન ગર્ભાશયની એન્ડોમેટ્રિયમમાં દેખાતા ફેરફારોને યુટરાઇન સાયકલ કહે છે. કઈ સાયકલ કહે? યુટરાઇન સાયકલ. હવે નોર્મલ એવરેજ લેન્થ ઓફ મેન્સ્ટ્રુઅલ સાયકલ 21, 28, 30, 35. નોર્મલ પૂછી છે, 28 દિવસની મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય. હવે ફેઝ જોઈએ તો કે ભાઈ નોર્મલ લેન્થ ઓફ મેન્સ્ટ્રુઅલ ફેઝ એટલે કે બ્લીડિંગ ફેઝ કેટલા દિવસનો હોય? 3 થી 5 દિવસનો હોય. કેટલા દિવસ? 3 થી 5. ઘણા લોકો 7 લખે, ઘણા લોકો 4 લખે, પણ નો આવે, 3 to 5 આવે. આ કરેક્ટ આન્સર છે સાહેબ. 4 નો આવે? નો આવે. 7 નો આવે? નો આવે. 3 થી 5 એનો કરેક્ટ આન્સર છે, બ્લીડિંગ ફેઝ. એવરેજ બ્લડ લોસ ઇન નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ. નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ નું બ્લડ લોસ કેટલું? 10 થી 20 ml, 20 થી 80 ml, 80 થી 100 ml કે 100 થી 120 ml? 20 to 80 ml. બરાબર, 20 થી 80 ml જેટલું બ્લડ લોસ જે છે એ એવરેજ નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલમાં થાય છે. 20 થી 80 ml એટલે કે 100 ml. બરાબર છે, એટલે બહુ વિચારવા જેવી વસ્તુ છે. ઘણા બધા લોકો કહે ને કે યાર પીરિયડ્સમાં મારી વાઈફ, મારી ગર્લફ્રેન્ડ, મારી ફ્રેન્ડ ઓવરહીટ થઈ જાય છે, સંભાળવું પડે. એ જ એનો મહત્વનો તબક્કો છે. 7 દિવસ, એ 7 દિવસ એને સંભાળી લેવાના. 7 દિવસ જે બોલવા દેવાનું. બરાબર છે, કેમ કે એમાં એને આટલું બધું બ્લડ લોસ થતું હોય, ક્રેમ્પ થતું હોય. બરાબર, અને આપણે પાછા ઉપાડા આવતા હોય કે યાર આમ તેમ ઇટીસી સમજ जाइए. ठीक है, चलिए अब आगे बढ़ते हैं. फर्स्ट मेंस्ट्रुअल साइकिल इज कॉल्ड मेनोपॉज, मेनार्के, ओव्युलेशन, डिस्मेनोरिया. तो जवाब આવશે મેનાર્કી. પ્રથમ માસિક ચક્રને મેનાર્કી, મેનાર્કે કહેવામાં આવે છે. ફર્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇઝ કોલ્ડ મેનાર્કે. Menarche usually occurs at about ખાલી જગ્યા years of age 10, 12, 14, 16. તો જવાબ આવશે 12. મેનાર્કી સામાન્ય રીતે 12 વર્ષની ઉંમરે થાય છે, એટલે કે પહેલું મેન્સ્ટ્રુઅલ જે છે 12 વર્ષે જોવા મળે છે. ઘણા બધાને 10 વર્ષે પણ જોવા મળે છે. એ અર્લી મેન્સ્ટ્રુઅલ કહેવાય. બરાબર છે, ઘણા બધાને આ સમયગાળામાં જોવા મળેલું છે. ઘણા બધા કેસીસ પણ છે. બરાબર. લાસ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇઝ કોલ્ડ મેનોપોઝ, મેનાર્કી, એમેનોરિયા, ડિસએમેનોરિયા. છેલ્લું માસિક ચક્રને મેનોપોઝ કહેવામાં આવે છે, કે જેમાં સ્ત્રીની માનસિક સ્થિતિ જે છે એ વધારે પડતી ચીડિયા સ્વભાવ વાળા જોવા મળે છે. બરાબર, અને બંને ઘૂંટણ જે છે એમાં શું વધે? યુરિક એસિડ વધે. એના હિસાબે પગના સાંધા ને એની લવચિકતા ગુમાવી બેઠે અને પગના દુખાવાનું કારણ બને છે. ઇટ્સ કોલ્ડ મેનોપોઝ. ઘણા બધાને ચેસ્ટ પેઇન પણ થાય. બરાબર. મેનોપોઝ યુઝ્યુઅલી અકર આફ્ટર ખાલી જગ્યા યર ઓફ એજ 35, 40, 45, 50. તો જવાબ આવશે 45. મેનોપોઝ સામાન્ય રીતે 45 વર્ષની ઉંમર પછી થાય
છે. હવે જોઈએ phases of menstrual cycle. Menstrual phase is also called follicular, ischemic, luteal, ovulatory. તો જવાબ આવશે ischemic phase. શું જવાબ આવે? ischemic phase. Menstrual bleeding occurs due to increased estrogen and progesterone, breakdown of endometrium due to decrease in estrogen and progesterone, ovulation, corpus luteum નું secretion. તો જવાબ આવશે breakdown of endometrium layer due to decrease in estrogen and progesterone. માસિક રક્તસ્રાવ એન્ડોમેટ્રિયમના તૂટવાના કારણે થાય છે, જે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના ઘટવાથી થાય છે. બરાબર છે, જવાબ આવશે બી. મેઇન વેરી મોસ્ટ આઈએમપી. menstrual bleeding usually last for ખાલી જગ્યા days 1 થી 2 3 થી 5 6 થી 7 કે 8 થી 10. તો 3 થી 5 દિવસનો એનો સમયગાળો હોય છે. બરાબર, ત્યાં સુધી ચાલે. 3 થી 5 દિવસ સુધી, અમુકને 7 દિવસ સુધી ચાલે, અમુકને લોંગ ટર્મ ચાલે. તો એ એની કન્ડિશનમાં આવશે, આપણે ભણશું. which hormone peaks in endometrium causing vasoconstriction and myometrial contraction? estrogen, progesterone, prostaglandin કે FSH? તો જવાબ આવશે પ્રોસ્ટાગ્લેન્ડિન. શું જવાબ આવે? પ્રોસ્ટાગ્લેન્ડિન. એન્ડોમેટ્રિયમમાં પ્રોસ્ટાગ્લેન્ડિન સ્તર પીક થાય છે, જે રક્તનળીઓ સંકોચે છે અને માયોમેટ્રિયમના સંકોચનથી માસિક થાય છે, એટલે કે મેન્સ્ટ્રુઅલ જોવા મળે છે. બરોબર, ચલો આગળ વધીએ. A low level of estrogen and progesterone during menstrual cause decreased FSH-LH, increased FSH-LH, ovulation, corpus luteum formation. જોબ શું આવે? increased FSH and LH. એટલે કે માસિક દરમિયાન એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઓછા સ્તરે માં FSH અને LH વધે છે. બરાબર છે, increased FSH and LH. જવાબ આવશે ડી, increased FSH and LH. luteal phase is also called menstrual, follicular, secretory કે ovulatory? તો જવાબ આવશે secretory અને progesterone phase, એટલે કે luteal phase. બરાબર, secretory અથવા progesterone phase કહેવામાં આવે છે luteal ને. luteal phase begins after menstruation, after ovulation, after follicle maturation કે પછી after corpus luteal નું degeneration ની lining. એટલે કે તો જવાબ આવશે ovulation. luteal phase ovulation પછી શરૂ થાય છે. ક્યાંથી શરૂ થાય છે? ovulation પછી શરૂ થાય છે. corpus luteum secretes ખાલી જગ્યા after ovulation if fertilizer occur. only progesterone, estrogen, progesterone and inhibin, only estrogen કે FSH and LH? તો જવાબ આવશે estrogen and progesterone and inhibin. corpus luteum secretes after ovulation if? તો જવાબ આવશે estrogen, progesterone and inhibin. progesterone during luteal phase causes endometrium becomes glandular with high glycogen for implantation, ovulation, menstrual bleeding કે FSH secretion? તો જવાબ આવશે endometrium becomes glandular with high glycogen for implantation. તો જવાબ આવશે luteal phase માં પ્રોજેસ્ટેરોન એન્ડોમેટ્રિયમ ને ગ્લાયકોજન સાથે ગ્રંથિક બનાવે છે, ઇમ્પ્લાન્ટેશન માટે તૈયાર કરે છે. તો ભાઈ 290 નો જવાબ આવશે એ. endometrium becomes glandular with high glycogen for implantation. without fertilization corpus luteum becomes ખાલી જગ્યા functional corpus luteum, corpus albicans, follicle, endometrium. તો જવાબ આવશે corpus albicans. જવાબ આવ્યો corpus albicans. જો ફર્ટિલાઇઝેશન ન થાય તો corpus luteum corpus albicans બની જાય છે. if doesn't fertilization, બરાબર, તો corpus luteum એ શું બની જાય? તો કે corpus albicans થઈ જાય છે. બરાબર છે, જો ફર્ટિલાઇઝેશન નથી થતું તો corpus luteum શું થઈ જાય? corpus albicans થઈ જાય છે. oral contraceptive agents prevent pregnancy by stimulating FSH-LH, inhibiting gonadotropin FSH-LH production, increasing ovulation, enhancing estrogen production. તો જવાબ આવશે inhibiting gonadotropin FSH and LH production. oral contraceptive agents FSH અને LH ના ઉત્પાદનને અટકાવીને ગર્ભધારણને અટકાવે છે. બરાબર, આ વસ્તુ એની મેઇન છે. બરાબર, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ. પ્રોજેસ્ટેરોન એજન્ટ્સ સપ્રેસ ખાલી જગ્યા પ્રોડક્શન FSH, LH, એસ્ટ્રોજન, ઓક્સિટોસિન. તો જવાબ આવશે LH. પ્રોજેસ્ટેરોન એજન્ટ્સ LH ના ઉત્પાદનને દબાવે છે. કોના ઉત્પાદનને દબાવે છે? LH ના ઉત્પાદનને દબાવે છે. એસ્ટ્રોજન એજન્ટ્સ સપ્રેસ ખાલી જગ્યા
સોરી ઇસ્ટ્રોજન એજન્ટ સપ્રેસ ખાલી જગ્યા પ્રોડક્શન. FSH, LH, પ્રોજેસ્ટેરોન, ઓક્સિટોસિન, તો જવાબ આવે FSH. ઇસ્ટ્રોજન એજન્ટ FSH ના ઉત્પાદનને દબાવે છે, જ્યારે પ્રોજેસ્ટેરોન જે છે એ LH ના ઉત્પાદનને દબાવે છે. બરાબર. હવે જોઈએ આપણે સેકન્ડ ફેઝ જોઈએ. સેકન્ડ ફેઝ ઓફ MC ઇઝ કોલ્ડ મેન્સ્ટ્રુઅલ, લ્યુટિયલ, ફોલિક્યુલર કે સેક્રેટરી, તો જવાબ આવશે ફોલિક્યુલર પ્રોલિફરેટિવ ઇસ્ટ્રોજન ફેઝ. બરાબર. નોર્મલ ડ્યુરેશન ઓફ ફોલિક્યુલર પ્રોલિફરેટિવ ફેઝ ખાલી જગ્યા દિવસનો છે. તો કે પ્રોલિફરેટિવ અને કે ફોલિક્યુલર ફેઝ જે છે એ 7 થી 14 દિવસનો જોવા મળે છે. ડ્યુરિંગ ધ ફેઝ એટલે કે આ ફેઝ દરમિયાન, ફોલિક્યુલર ફેઝ દરમિયાન ગ્રાફિયન ફોલિકલ, મેચ્યોર ફોલિકલ સિક્રેટ્સ ખાલી જગ્યા પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, FSH અને LH. બરાબર. તો આ ચરણમાં જે છે એ પૌષ્ટિક ગ્રાફિયન ફોલિકલ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. ધ મેચ્યોર ગ્રાફિયન ફોલિકલ્સ સિક્રેટ ખાલી જગ્યા તો કે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. ડ્યુરિંગ ધીસ ફોલિક્યુલર ફેઝ, પ્રોલિફરેટિવ ફેઝ, મેચ્યોર ગ્રાફિયન ફોલિકલ શું સિક્રેટ કરે? ઇસ્ટ્રોજન સિક્રેટ કરે છે. બરાબર. ઇસ્ટ્રોજનને સિક્રેટ કરે છે. આગળ વધો 98 298. Estrogen secreted by the follicle stimulates MC bleeding, proliferation of growth of the endometrium, LH secretion only કે ovulation immediately, તો જવાબ આવે proliferation and growth of the endometrium. એટલે ગ્રાફિયન ફોલિકલ દ્વારા સ્ત્રાવિત એસ્ટ્રોજન એન્ડોમેટ્રિયમ ને પ્રોલિફરેશન ને વિકાસ અને પ્રોત્સાહિત કરે છે. બરાબર. તો proliferation and growth of the endometrium. LH hormone during follicular phase stimulates corpus luteum and development and ovulation, menstrual bleeding, estrogen secretion only કે પછી progesterone secretion only. તો જવાબ શું આવશે? corpus luteum, development and ovulation. બરાબર. જવાબ આવશે corpus luteum નું development and ovulation કરે છે. LH hormone during follicular phase stimulates. LH શું કરે? તો કે corpus luteum નું development કરશે અને ovulation કરે છે. 300મો સવાલ MCQ આપણે પહોંચી ગયા. ઓવ્યુલેશન અગર ડ્યુ ટુ ખાલી જગ્યા હોર્મોન, એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, LH, FSH, તો જવાબ આવશે LH. ઓવ્યુલેશન LH હોર્મોનના પ્રભાવથી થાય છે. બરાબર. લ્યુટિનાઇઝિંગ હોર્મોન. ઓવ્યુલેશન યુઝ્યુઅલી અકર્સ બિટવીન ખાલી જગ્યા ડેઝ ઓફ ધ મેન્સ્ટ્રુઅલ સાયકલ, 12 થી 14 દિવસ. ઓવ્યુલેશન સામાન્ય રીતે માસિક ચક્રના 12 થી 14 દિવસની વચ્ચે થાય છે. શું કીધું છે? ઓવ્યુલેશન કીધું છે. અહીંયા બ્લીડિંગની MC સાયકલની વાત નથી પૂછી, ઓવ્યુલેશનની સમયગાળાની વાત પૂછી છે. બરાબર. આ જોઈને ઘણા લોકો 3 થી 8 લખી નાખશે, કાં તો 7 થી 10 લખી નાખશે. પણ યાર વડીલ વર્ગ જોવો તો ખરી કે ભાઈ ઓવ્યુલેશન પૂછ્યું છે. બરાબર છે. મેન્સ્ટ્રુએશન કે બ્લીડિંગ કે કોઈ ફેઝ વિશેનો દિવસ નથી પૂછો. એટલે મહેરબાની કરીને દિવસોને જોવાનું અને આખો MCQ ને સમજવાની રાખજો. બરાબર છે. How long does that the ovum remain viable after ovulation? 12 થી 24 કલાક, 24 થી 36 કલાક, 48 થી 72 કલાક કે 5 થી 7 દિવસ? તો કે જવાબ આવશે 24 થી 36 કલાક. ઓવમ ઓવ્યુલેશન પછી 24 થી 36 કલાક સુધી જીવી શકે છે. સમજાણું? લાસ્ટ બટ નોટ લીસ્ટ, ટુ બી કન્ટિન્યુડ અહીંથી રહેશે 303 થી. આજે તો 303 પૂરો કરશું જ. પ્રોજેસ્ટેરોન ડ્યુરિંગ ફોલિક્યુલર એન્ડ પ્રોલિફરેટિવ ફેઝ હેલ્પ્સ ખાલી જગ્યા menstrual bleeding, endometrium regeneration and thickness for possible implantation. Ovulation only કે LH secretion? જવાબ આવશે endometrium regeneration and thickness for possible implantation. એટલે કે ફોલિક્યુલર પ્રોલિફરેટિવ ફેઝમાં પ્રોજેસ્ટેરોન અને એન્ડોમેટ્રિયમ ને પુનર્જીવિત કરવાનું કાર્ય અને ઇમ્પ્લાન્ટેશન માટે મોટેરું એટલે કે બનાવવાનું કાર્ય કરે છે, થિકન્સ નું કાર્ય કરે છે. આટલું સમજાણું? બરાબર. બહુ ઈઝી છે, શાંતિથી સમજાય જાય એવું છે. 2-3 વાર ખાલી વાંચશો એટલે સમજાઈ જશે. 300 MCQ થઈ ગયા છે અહીંયા OBJ ના પૂર્ણ. બરાબર છે. આવતીકાલે પણ આપણે આને OBJ આપણે શરૂ રાખવાના છીએ અને આવતીકાલે જે છે એ 99.99% 500 MCQ સુધી લઈ જવાના છીએ. બરાબર છે. થેન્ક યુ વેરી મચ. જોતા રહેજો. બરાબર. સમજતા રહેજો અને કોમેન્ટ પૂછતા રહેજો, ફોન કરતા રહેજો, મેસેજ કરતા રહેજો. જવાબ તમને અવશ્ય
મળશે. અને આશા રાખું છું કે પીડીએફ નું ગ્રુપ પણ થઈ ગયું છે, પીડીએફ પણ મળી ગઈ છે અને ભાઈ તમને આ સમજાતું પણ હશે. બરાબર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભાવનગરી. થેન્ક યુ.